અમને એક વાતનો જવાબ આપો, સાહેબ कैसे मिले? જહાંપના, આ પ્રશ્ન કેમ પૂછવો પડ્યો? અમે ઘણા મહાપુરુષોને પૂછ્યું, પણ કોઈએ સંતોષકારક ઉત્તર નથી આપ્યો. અમારા પ્રશ્નનો ઉત્તર જલ્દીથી આપો. જી જહાંપના, બેઅદબી બદલ માફ. આ ઉત્તર માટે અમને થોડો સમય જોઈએ. ભલે, પરંતુ બિરબલ, આ પ્રશ્નનો સમાધાનકારક ઉત્તર અમને જોઈએ, નહીં તો પછી... સમજી ગયો જહાંપના, સમજી ગયો. આપના પ્રશ્નનો સમાધાનકારક ઉત્તર જ મળશે. અરે પિતાજી, આજે સુનમુન કેમ દેખાય છે? પિતાજી, આજે આમ ઉદાસ કેમ લાગો છો? તું નહીં સમજે બેટા, રાજકાજના કામ ઘણા કઠિન હોય છે. મને કહો તો ખરા, શું વાત છે? હું જાણીને શું કરીશ બેટા? પિતાજી, મને કહેવાથી તમારા મનનો બોજ તો હળવો થશે. સાંભળ, પૃથ્વીપતિએ આજે એક પ્રશ્ન પૂછ્યો છે કે જેનો સમાધાનકારી ઉત્તર કોઈ પાસેથી નથી મળ્યો. એમણે પૂછ્યું છે કે સાહેબ कैसे मिले? મેં તો ઉત્તરો આપ્યા, પણ એમને ગળે ન ઉતર્યા. બીજા ઘણા મહાપુરુષોએ ઉત્તર આપ્યા, પણ એમને કોઈનો પણ ઉત્તર સંતોષકારક નથી લાગ્યો. હવે જો હું એમને માન્ય હોય એવો ઉત્તર નહીં આપું તો તું જાણે છે બેટા, જહાંપનાનો સ્વભાવ કેવો છે. પિતાજી, હું તમારી વાત સમજુ છું. તમે આ વાતનો ઉત્તર ગોકુલજી શ્રી ગુસાઈજી પાસેથી મેળવો. હા, પણ બેટા, તેઓ આ પ્રશ્નનું સમાધાન જરૂરથી કરી આપશે. એમના વિના બીજે ક્યાંયથી આ પ્રશ્નનો ઉત્તર બાદશાહને નહીં મળે. શું વાત કરે છે બેટા? પિતાજી, હું સાચું કહું છું. ઈશ્વરની વાત તો ઈશ્વર જ જાણે. માટે તમે શંકા રાખ્યા વિના ગોકુળ જાઓ. તે ઠીક ઉપાય સુઝાડ્યો બેટા. હું હમણાં જ ગોકુળ જવાની તૈયારી કરું. બિરબલ, આમ આજે અચાનક અહીં? કુશળ તો છો ને? મહારાજ, એક વાત પૂછવી છે. પૃથ્વીપતિએ પૂછ્યું છે કે સાહેબ कैसे मिले? મેં તો જવાબ આપ્યા, પણ એમને એક પણ માન્ય નથી. અને આપ તો જહાંપનાના મિજાજને જાણો છો. આપ જ મને આ મુસીબતમાંથી ઉગારી શકો છો. આ વાતનો ઉત્તર તો અમે અને પૃથ્વીપતિ મળીએ ત્યારે જ આપી શકાય એમ છે. માટે એમને એ વાત સાંભળવાની આતુરતા હોય તો અમને મળવા આવે. એ સમયે અમે એમનો સંદેહ ટાળી દઈશું. હું આજે જ એમને આપની વાત પહોંચાડીશ. મારા દંડવત સ્વીકારજો કૃપાનાથ. કલ્યાણ મસ્ત. બિરબલે તો બાદશાહ પાસે જઈ શ્રી ગુસાઈજીએ કહેલી વાત કઈ સંભળાવી. બાદશાહની ઉત્સુકતા વધી ગઈ. તરત તે છુપા વેશે મારતે ઘોડે ગોકુળ પહોંચી ગયો. ત્યારે શ્રી ગુસાઈજી રાજભોગ ધરી સંધ્યા વંદન માટે ઘાટ પર પધાર્યા હતા. બાદશાહે દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજી બાદશાહને ઓળખી ગયા. બાદશાહ, શા અર્થે આવ્યા છો? શું પૂછવું છે? श्री गुसाई जी, आप बताइए, साहेब कैसे मिले? પ્રશ્નનો જવાબ તો આપની પાસે જ છે. मतलब? જેવી રીતે આપ પૃથ્વીપતિ ઈચ્છા કરીને અમને મળવા આવ્યા, એવી રીતે સાહેબ ઈચ્છા કરે ત્યારે જ એમને મળી શકાય. જેમ આપની ઈચ્છા વિના આપને મળવું દુર્લભ છે, પરંતુ આપ કોઈને મળવા માટે વિચારો તો તરત જ મળી શકો છો. એવી રીતે સાહેબ વિચારે કે આ જીવને મળવું છે તો એમાં જરાય વાર ન લાગે, અન્યથા ઘણો સમય વીતી જાય. सुभान अल्लाह, आपना सेवको आपने कन्हैया કહે છે તે યોગ્ય જ છે. એ વાતમાં કોઈ સંદેહ નથી. વાહ, શું સુંદર ઉત્તર આપ્યો છે આપે. આફરીન, આફરીન.